Hello students, once again a very good afternoon to all and welcome in the session of PSS. Now students, from yesterday we started with the unit number 1 of PSS, that is sales organization. The whole unit is divided into 3 chapters. આખું યુનિટ એ 3 ચેપ્ટર્સમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ ચેપ્ટર સેલ્સ ઓર્ગેનાઇઝેશન, સેકન્ડ સેલ્સ મેનેજર and third sales routine. Yesterday we started with the first chapter, that is chapter number 1 sales organization, and discussed the topics like first introduction and concept, then after meaning and definition of sales organization, then needs and objectives of sales organization, right? આ બધા ટોપિક્સ યસ્ટરડેના સેશનમાં ડિસ્કસ કરેલ છે. નાઉ ટુડે our next topic is significance or importance of sales organization. તમને એક્ઝામમાં સિગ્નિફિકન્સ કે ઇમ્પોર્ટન્સ કે બોથ આર સેમ, રાઈટ? Why sales organization is necessary? Why it is important? કોઈ પણ કંપની છે એમાં સેલ્સ ઓર્ગેનાઇઝેશન કેમ હોવું જોઈએ, રાઈટ? ફર્સ્ટ વન, to estimate the demand. That is, the estimates of demand are made in advance and production is done on a large scale. As we have discussed in needs and objectives, right? આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરેલ છે કે સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, એમનું ફર્સ્ટ અને ફોરમોસ્ટ ફંક્શન કે કામ છે એ શું છે? ટુ એસ્ટિમેટ ધ ડિમાન્ડ ઓફ ધર પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. માર્કેટમાં એમની જે પ્રોડક્ટ છે એમની ડિમાન્ડ છે કેટલી છે એમનું એસ્ટિમેશન કરવું. સે ફોર એન એક્ઝામ્પલ, નેક્સ્ટ 2 મંથ્સમાં તમારી પ્રોડક્ટ્સના કેટલા યુનિટ સેલ થશે એ એસ્ટિમેટ કરવાનું કામ છે કોનું છે? સેલ્સ ડિપાર્ટમેન્ટ. બીકોઝ ઓન ધ બેઝિસ ઓફ ધેર એસ્ટિમેશન, એક વખત ડિમાન્ડ એસ્ટિમેટ કરે એના બેઝિસ પરથી જ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ફર્ધર પ્રોડક્શન છે એ કરવામાં આવે, right? So it is very necessary to have an efficient and separate sales department so goods can be delivered in the hands of final consumers on time. And that's why students, જો તમારું એસ્ટિમેશન એ કરેક્ટ હશે તો પ્રોડક્શન પણ અકોર્ડિંગલી ટાઈમે થઈ શકે and goods can be delivered to the customer on time. તમે તમારા કસ્ટમરને ટાઈમે ગુડ્સ ડિલિવરી આપી શકો, રાઈટ? સો ફર્સ્ટ કે સેલ્સ ઓર્ગેનાઇઝેશન ઇમ્પોર્ટન્ટ શું કામ છે? તો કે એક તો એસ્ટિમેશન કરે છે ડિમાન્ડની. નેક્સ્ટ, ટુ નો ધ કસ્ટમર ટ્રેન્ડ. કરન્ટલી માર્કેટમાં કસ્ટમરનો ટ્રેન્ડ કયો ચાલે છે, રાઈટ? કરંટ ફેશન શું છે, ટ્રેન્ડ શું છે એ જાણવાનું કામ પણ કોનું છે? સેલ્સ ડિપાર્ટમેન્ટનું. રીડ ધ પેરેગ્રાફ. Due to the development of transportation, the whole world has become a small marketplace. So, the supply of goods at various places is necessary to find out customer fashion, trends, likes, behavior, and accordingly the production can be planned, right? Say for an example, તમારી પ્રોડક્ટ છે એ જો માર્કેટમાં આઉટડેટેડ થઈ ગઈ છે, કસ્ટમરે પ્રોડક્ટ પ્રિફર જ નથી કરતા, તો એમનું પ્રોડક્શન પછી કરાય નહીં. ટાઈપરાઇટર્સ અત્યારે માર્કેટમાં નથી જ ચાલતા, તો હવે એનું પ્રોડક્શન કરવાનો કોઈ મિનિંગ છે નહીં. પીસી અને લેપટોપ છે એ કદાચ લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલે છે, તો અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર ડિમાન્ડ એમનું પ્રોડક્શન છે એ તમારે પ્લાન કરવાનું રહે. સો કસ્ટમરનો અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ શું ચાલે છે, એમના લાઇક શું છે, ડિસલાઇક શું છે, એમનું બિહેવિયર શું છે, અત્યારે માર્કેટમાં કરંટ ફેશન કઈ છે, અકોર્ડિંગલી છે પ્રોડક્શન છે પ્લાન આઉટ કરવામાં આવે. So, to know the customer trend, sales organization is necessary. Next, to make customer delighted, right? The ultimate users of the products are given more importance than the producers. Ultimate તમારી પ્રોડક્ટનો ફાઇનલ યુઝ એ કોણ કરે છે? It is used by the consumers. તમારા જે ગ્રાહકો છે, તમારા કસ્ટમર્સ છે એ જ તમારી પ્રોડક્ટનો ફાઇનલ યુઝ કરવાના છે. So, your first and prime responsibility is to make your customer delighted. એ ખુશ થઈ જાય, એમને તમારી પ્રોડક્ટનું મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે, એ તમારો એક ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, રાઈટ? એન્ડ ફોર ધેટ કે કસ્ટમરને જોઈએ છે એ ટાઈપની પ્રોડક્ટ્સ બનાવી, એવા ફીચર્સ એમાં મૂકવા, એટલી ક્વોન્ટિટી, એ સાઇઝ, એ ફીચર્સ, એ રીતે તમે એને પ્રોડક્ટ પ્રોવાઈડ કરો. સો અલ્ટિમેટલી they will delighted and satisfied, right? Next, okay, so under the importance or significance, these 3 points are only included, right? Now
The next one is our next topic, size, type and structure of sales organization. Right? કોઈ પણ સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે તેની સાઇઝ કેવી હોવી જોઈએ? સાઇઝ ઇન ધ સેન્સ કે ખૂબ જ લાર્જ સેલ્સ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ કે 1 or 2 or 3 એમ્પ્લોઈઝ થી ચાલે. નેક્સ્ટ, ટાઈપ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ, ટાઈપ્સ ક્યાં હોવા જોઈએ. એન્ડ થર્ડ, સ્ટ્રક્ચર ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રક્ચર છે કેવું હોવું જોઈએ. રાઈટ, લેટ્સ સી. Number 1, the size of the sales department may be small, medium or large. Students, anytime the size of your sales department in a company can be any of one, that is, it can be small, it can be medium or it can be large. How will we decide કે small રાખવું છે department, large કે medium? It depends on the working of the company. એ કંપનીની સાઇઝ ઉપર ડિપેન્ડ કરશે. જો કંપનીના ફોરેન ટ્રાન્ઝેક્શન્સ છે, લાર્જ સ્કેલ પ્રોડક્શન છે, તો એમાં તમારે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એ મીડિયમ ઓર લાર્જ છે હોવો જોઈએ. જો તમારો બિઝનેસ બહુ લિમિટેડ છે, લિમિટેડ પ્રોડક્શન છે, તો એમાં લાર્જ સેલ્સ ડિપાર્ટમેન્ટની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. So sales department can be of anyone, small, medium or large as per the functions or activities of the company. Right? Next, it is different from firm to firm, means company to company, because its size depends upon various factors. એમની સાઇઝ છે ઘણા બધા ફેક્ટર્સ, ઘણા બધા પરિબળો પર આધાર રાખે. લાઈક સાઇઝ ઓફ ધ ફર્મ, તમારી જે કંપની છે, તમારો જે બિઝનેસ છે એ કેવડો છે. દેન નેચર ઓફ ધ ફર્મ એન્ડ પ્રોડક્ટ્સ, તમારા ફર્મ છે, તમારો બિઝનેસ છે એ કઈ ટાઈપનો છે અને કઈ ટાઈપની પ્રોડક્ટ્સ છે મેન્યુફેક્ચર કરે છે. રાઈટ, ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, એમની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કઈ છે, ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન છે કે પછી થ્રુ મિડલમેન એ સેલિંગ કરે છે. રાઈટ, ફાઇનાન્શિયલ પોઝિશન, એમની પાસે ફંડ્સ કેટલું છે, એની કેપેસિટી કેટલી છે કંપનીની. એરિયા ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કયા કયા એરિયામાં એ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. રાઈટ, આઉટ ઓફ સ્ટેટ થાય છે કે વિધિન સ્ટેટ, આઉટ ઓફ સિટી થાય છે, આઉટ ઓફ કન્ટ્રી થાય છે, એટસેટ્રા. At one point, there may be small and simple sales organization with few employees and salesmen, whereas another point, there may be a complex and a large-scale organization with number of sub-departments and large number of employees and salesmen. So students, it depends upon the ultimate workings of the company. Okay? કંપનીનું કામ છે કેવડું છે, રાઈટ, કંપનીના ફંક્શન્સ છે કેવડા છે. જો મલ્ટીનેશનલ કે જોઈન્ટ સ્કેલ, લાર્જ સ્કેલ કંપનીઝ છે, રાઈટ, તો એનું સેલ્સ ઓર્ગેનાઇઝેશન, સેલ્સ ડિપાર્ટમેન્ટ એ કેવું હોવાનું, કોમ્પ્લેક્સ. રાઈટ, કે જેમાં ઘણા બધા સબ ડિપાર્ટમેન્ટ હોય, લાર્જ નંબર ઓફ એમ્પ્લોઈઝ અને સેલ્સમેન વર્ક કરતા હોય. સેમ વે કોઈ નાનું એવું બિઝનેસ છે, પાર્ટનરશિપ ફર્મ છે, તો ત્યાં જે સેલ્સ ઓર્ગેનાઇઝેશન કેવું હોવું જોઈએ, સ્મોલ એન્ડ સિમ્પલ. રાઈટ, નેક્સ્ટ, now student, types of sales organization is given. આ પેરેગ્રાફમાં આપણે શેની વાત કરી, સાઇઝ ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન. now types of sales organization. first type, sales organization structure based on work. કંપનીનું જે વર્ક છે એમના બેઝિસ પર સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે ફ્રેમ કરવામાં આવે. ફોર each type of work, different sub-departments are created under the charge of sales manager. As per different area of work, separate sales departments like advertisements, market research, sales promotion, import-export, etc. is maintained. In short, જ્યારે તમે સેલ્સ ઓર્ગેનાઇઝેશન ઓન ધ બેઝિસ ઓફ વર્ક છે ફ્રેમ કરો છો, રાઈટ, કે એમાં વર્કને અકોર્ડિંગ અલગ અલગ સબ ડિપાર્ટમેન્ટ્સ છે એ ફ્રેમ કરવામાં આવે. કે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે મેઇન ડિપાર્ટમેન્ટ, એમના અંડરમાં અલગ અલગ સબ ડિપાર્ટમેન્ટ્સ છે ક્રિએટ કરવામાં આવે. વિચ ટાઈપ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, like advertising department, market research department, packaging department, sales promotion department, import export department, etc. તો આ ક્લાસિફિકેશન તમે કયા બેઝિસ પર કરો છો, ઇટ ઇઝ બેઝડ ઓન ધ વર્ક. રાઈટ, એડવર્ટાઇઝમેન્ટનું વર્ક છે બીજાનું હશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું વર્ક છે અલગ સબ ડિપાર્ટમેન્ટનું હશે. રાઈટ, તો એ ફર્સ્ટ ટાઈપ કે એને તમે વર્કના બેઝિસ પર અલગ અલગ સબ ડિપાર્ટમેન્ટ્સમાં શું કરો છો, ક્લાસિફાઈ. સેકન્ડ, sales organization structure based on geographical area. Right?
The whole sales organization structure is subdivided according to the geographical area coverage. Right? Geographical area means area of distribution. Say for an example, કોઈ એક કંપની છે કે જે ઓવરઓલ કન્ટ્રીમાં લગભગ બધા સ્ટેટમાં છે સેલિંગ કરે છે, રાઈટ? તો એ હરેક સ્ટેટમાં એક ડિપાર્ટમેન્ટ અથવા તો એક સબ ડિપાર્ટમેન્ટ છે ક્રિએટ કરશે. ફોર એક્ઝામ્પલ, ફોર એવરી સેપરેટ એરિયા ઓર રીજન a separate sales manager and specialized sales force is maintained. હરેક એરિયા છે અલગ, હરેક રીજન છે. સે ફોર એન એક્ઝામ્પલ, કોઈ એક કંપની કે છે કે જેમનું સેલિંગ છે એ આખા ગુજરાતમાં થાય છે, રાઈટ? તો સિટી વાઇઝ એ સેપરેટ સેલ્સ મેનેજર અને એની અલગ સેલ્સ ટીમ એ અપોઇન્ટ કરી શકે. લાઈક રાજકોટ સેલ્સ મેનેજર, દેન અહેમદાબાદ સેલ્સ મેનેજર, દેન જામનગર સેલ્સ મેનેજર, જુનાગઢ સેલ્સ મેનેજર, એટસેટ્રા. રાઈટ? એને એરિયા એટલે કે રીજન પ્રમાણે અલગ અલગ સેલ્સ મેનેજર અપોઇન્ટ કરવામાં આવે અને એમના અંડરમાં આખી સેલ્સ ફોર્સ છે, સેલ્સ ટીમ છે એ રેડી કરવામાં આવે. તો અહીંયા તમે સેલ્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એ કયા બેઝિસ પર ક્લાસિફાય કરો છો? ઇટ ઇઝ બેઝડ ઓન ધ જિયોગ્રાફિકલ એરિયા પ્રમાણે, રાઈટ? થર્ડ, સેલ્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બેઝડ ઓન પ્રોડક્ટ. તમે તમારી જે પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરો છો એ બેઝિસ પર તમારું સેલ્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે ફ્રેમ કરો છો. કઈ રીતે? વેન એની કંપની પ્રોડ્યુસીસ મલ્ટિપલ પ્રોડક્ટ્સ, then for each product wise departments are formed. જ્યારે કોઈ કંપની મલ્ટિપલ પ્રોડક્ટ્સ, મોર દેન વન પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરે છે, સે ફોર એન એક્ઝામ્પલ, કોઈ એક કંપની લઈ લઈ સ્ટુડન્ટ્સ કે કોઈ કોસ્મેટિક બનાવતી કંપની છે, રાઈટ? અથવા તો કોઈ સોપ એવી કંપની છે કે ડવ, તો ડવ છે એ સોપ પણ બનાવે છે, શેમ્પુ પણ બનાવે છે, કન્ડિશનર પણ છે. ઇન શોર્ટ, ડવ છે, હેર ઓઇલ છે, એ રીતે. તો પ્રોડક્ટ લાઇન એમની શું થઈ ગઈ છે? લાર્જ. નંબર ઓફ પ્રોડક્ટ્સ એ વધારે મેન્યુફેક્ચર કરે છે, રાઈટ? તો એ હરેક પ્રોડક્ટ માટેનો અલગ ડિપાર્ટમેન્ટ છે ફ્રેમ કરશે કે એ સેલ્સ ડિપાર્ટમેન્ટ એ જ પ્રોડક્ટનું ફોલોઅપ છે એ લેશે, રાઈટ? ફોર એવરી પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ અ સેપરેટ સેલ્સ મેનેજર ઇઝ અપોઇન્ટેડ. હરેક અલગ પ્રોડક્ટ માટે અલગ સેલ્સ મેનેજર છે અપોઇન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, સોપ ડિપાર્ટમેન્ટ, હેર ઓઇલ ડિપાર્ટમેન્ટ, કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ, ટૂથપેસ્ટ ડિપાર્ટમેન્ટ, એટસેટ્રા. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? કે તમારી જેટલી પ્રોડક્ટ્સ છે એને અકોર્ડિંગ તમે પ્રોડક્ટ વાઇઝ અલગ ડિપાર્ટમેન્ટ અને અલગ સેલ્સ મેનેજર છે અપોઇન્ટ કરો છો. નાવ fourth and last one is joint sales organization structure. In this type of structure, all above three type of structures are combined. આ સ્ટ્રક્ચરમાં શું છે કે પહેલા જે થ્રી સ્ટ્રક્ચર્સ છે, ફર્સ્ટ શું હતું? ઓન ધ બેઝિસ ઓફ વર્ક. જે ટાઈપનું વર્ક છે એને અકોર્ડિંગ તમે સબ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરો છો. દેન બેઝડ ઓન જિયોગ્રાફિકલ એરિયા વાઇઝ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરો છો. એન્ડ દેન બેઝડ ઓન પ્રોડક્ટ, અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ ડિપાર્ટમેન્ટ છે ક્રિએટ કરો છો. જોઈન્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર મીન્સ કે અહીંયા આ ત્રણેય જે સ્ટ્રક્ચર હતા, ફર્સ્ટ થ્રી, એને તમે કમ્બાઇન કરો છો. ફોર એક્ઝામ્પલ, HUL means Hindustan Unilever has a product based, area based and work based sales organization structure also, right? HUL નું એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સ, તો HUL એ આપણી ડેઇલી લાઈફ પ્રોડક્ટ્સ છે, રાઈટ? FMCG પ્રોડક્ટ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે એ વધારે સેલ કરે છે, રાઈટ? તો એની મલ્ટિપલ પ્રોડક્ટ્સ છે એટલે પ્રોડક્ટ વાઇઝ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરી શકે કારણ કે ઘણી બધી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. સેકન્ડ, એ આખા ઇન્ડિયામાં સેલિંગ કરે છે તો એ સ્ટેટ વાઇઝ, સિટી વાઇઝ, રીજન વાઇઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે સેલ્સ ફોર્સ અને સેલ્સ મેનેજર અપોઇન્ટ કરી શકે. એન્ડ વર્ક બેઝડ મીન્સ લાર્જ સ્કેલ કંપની છે તો બટ ઓબ્વિયસ છે એમના ટ્રાન્ઝેક્શન્સ કેવા હોવાના? વધારે. તો વર્ક બેઝડ, એડવર્ટાઇઝિંગનો ડિપાર્ટમેન્ટ એમનો અલગ, સેલ્સ પ્રમોશન ડિફરન્ટ, પેકેજિંગ અલગ, એટસેટ્રા. તો અહીંયા આ ત્રણેય સ્ટ્રક્ચર કમ્બાઈન કરી અને સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે ફ્રેમ કરવામાં આવે. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો ટાઈપ્સ ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન કેટલા છે સ્ટુડન્ટ્સ? 4. બેઝડ ઓન વર્ક, based on geographical area and based on product and joint, right? So
First, we discussed the size, then types. Now, structure of sales organization. That means types of departments in an ideal sales organization. કોઈ પણ એક આઈડિયલ એક આદર્શ સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે કે જે સરસ ઓર્ગેનાઇઝેશન કદાચ બધા જ ફીચર્સ છે એ પોઝિટિવ ફીચર્સ છે એ રાખે છે ધરાવે છે રાઈટ કે સારું એવું સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે તેમાં કયા કયા ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ અથવા તો હોઈ શકે રાઈટ એન આઈડિયલ સેલ્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હેઝ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ ડિપાર્ટમેન્ટ કોઈ પણ સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે ત્યાં આ ટાઈપના સેલ્સ ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ તો એને આઈડિયલ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એવું તમે કહી શકો રાઈટ ફર્સ્ટ વન ઇઝ સેલ્સ ડિપાર્ટમેન્ટ સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં ફર્સ્ટ છે સેલ્સ ડિપાર્ટમેન્ટ ધીસ ડિપાર્ટમેન્ટ ઇઝ ધી સોલ ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન સેલ્સ મેનેજર ઇઝ ધી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એમના હેડ કોણ છે સ્ટુડન્ટ્સ સેલ્સ મેનેજર ફોલોઈંગ એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ ઇન ધ ડિપાર્ટમેન્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એક્ટિવિટીઝ કઈ થાય છે નંબર 1 ટુ ડિસાઇડ ધ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એન્ડ ડિસ્પેચિંગ અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર્સ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નક્કી કરવી દેટ મીન્સ કંપની એમનો ગુડ્સ કસ્ટમર સુધી કઈ રીતે પહોંચાડશે કે પહેલા કંપની હોલસેલરને સેલ કરે હોલસેલર રિટેલર્સને એન્ડ રિટેલર્સ દેન કસ્ટમરને તો આ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નક્કી કરવી એ કામ કોનું છે સેલ્સ ડિપાર્ટમેન્ટનું એન્ડ ડિસ્પેચિંગ અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર્સ ડિસ્પેચ કરવું મીન્સ ટુ સપ્લાય કસ્ટમરના ઓર્ડર પ્રમાણે ગુડ સપ્લાય કરવાનું કામ પણ કોનું છે સેલ્સ ડિપાર્ટમેન્ટનું નેક્સ્ટ એક્સેપ્ટિંગ ધ પેમેન્ટ્સ મેન્ટેનિંગ ધ કોરસ્પોન્ડન્સ બુક્સ ઓફ અકાઉન્ટ્સ રેકોર્ડ એટસેટ્રા એક વખત ઓર્ડર ડિસ્પેચ થઈ જાય રાઈટ ઓર્ડર રિસીવ થઈ જાય કસ્ટમરને પછી એમના પેમેન્ટ લેવાનું એમની સાથેના કોરસ્પોન્ડન્સ મીન્સ એમની સાથે કન્ટિન્યુઅસ તમારે ટોક એટલે કે વાતચીતમાં રહેવાનું પત્ર વ્યવહારમાં રહેવાનું રાઈટ કોરસ્પોન્ડન્સ મેન્ટેન કરો છો રાઈટ દેન બુક્સ ઓફ અકાઉન્ટ્સ એમના બેઝિસ પરથી તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ રેડી કરો છો રેકોર્ડ્સ છે મેન્ટેન કરો છો બિલ્સ છે ઇસ્યુ કરો છો આ કામ કોનું છે સેલ્સ ડિપાર્ટમેન્ટ then salesman selection appointment training deciding the sales quota and territories travel plan etc સેલ્સ ડિપાર્ટમેન્ટ એમના સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં સેલ્સમેનને અપોઇન્ટ કરવા માટેની જે પ્રોસેસ છે કે સેલ્સમેનની રિક્રુટમેન્ટ એમનું સિલેક્શન એમને ટ્રેનિંગ કઈ રીતે આપવું એમનો સેલ્સ કોટા એમના સેલ્સ ટાર્ગેટ કેટલા સેટ કરવા એમની ટેરેટરી એમને ક્યાં સેલ્સ એરિયા આપવા એનો ટ્રાવેલિંગ પ્લાન કયા એરિયામાં જઈને ટ્રાવેલિંગ કરીને પ્લાન સેલિંગ કરશે આ બધું ડિસાઇડ કરવાનું કામ કોનું છે સેલ્સ ડિપાર્ટમેન્ટ રાઈટ નાઉ સેકન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ read the paragraph the task of any advertising department is to inform the general public about the availability of the products in the market right advertising department નું કામ શું છે to make aware the customers about the product તમારા કસ્ટમરને પ્રોડક્ટ્સ વિશે અવેરનેસ રાઈટ જાણકારી આપવી ઇન્ફોર્મેશન આપવી રાઈટ કે આ ટાઈપની પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે તો એ વર્ક છે એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટનું રાઈટ ટુ ઇન્ફોર્મ ધ પબ્લિક અબાઉટ ધ અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ તેના માટે ફંડ કેટલું જોશે એડવર્ટાઇઝિંગનો એક્સપેન્સ કેટલો થશે રાઈટ ફંડની કેટલી રિક્વાયરમેન્ટ છે અને કસ્ટમરની સાયકોલોજી શું છે કે જેથી કરી એ લોકો મેક્સિમમ એડવર્ટાઇઝિંગ તમારી જોવે અને અટ્રેક્ટ થાય એ બધું જોવાનું કામ કરવું છે ઇટ્સ અ વર્ક ઓફ એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ નેક્સ્ટ ઇઝ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ This department does the arrangements of training programs for the sales staff from time to time for the overall growth and development of employees. સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં જે પણ એમ્પ્લોઈઝ છે સેલ્સમેન છે એમની અપોઇન્ટમેન્ટ થાય છે રાઈટ ઇફ ધ એમ્પ્લોઈઝ ઓર સેલ્સમેન આર ફ્રેશર્સ છે અથવા તો એક્સપિરિયન્સ્ડ સેલ્સમેનને તમારે કોઈ ન્યૂ ટેકનિક લર્ન કરાવવાની છે ઇન ધેટ કેસ પ્રોપર ટ્રેનિંગ શુડ બી ગિવન તો એના માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અરેન્જ કરવા બધી અરેન્જમેન્ટ કરવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી ટ્રેનિંગ ટાઈમે રાઈટ એ વર્ક કોનું છે ઇટ્સ અ ટાસ્ક ઓફ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ નેક્સ્ટ પેકિંગ એન્ડ ડિસ્પેચિંગ ડિપાર્ટમેન્ટ when goods are delivered through the transportation and communication medium this department becomes important right
જ્યારે તમારે ગુડ્સ છે એ એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર ટ્રાન્સપોર્ટ કરવાનો છે, રાઈટ, એન્ડ યુ નીડ ટુ મેન્ટેન ધ કન્ટિન્યુઅસ કોરસ્પોન્ડન્સ વિથ યોર કસ્ટમર. In that case, packaging and dispatching department comes into existence, right? કે પ્રોડક્ટ છે એનું પેકેજિંગ છે એ પ્રોપર હોવું જોઈએ, ઇફેક્ટિવ હોવું જોઈએ, અટ્રેક્ટિવ હોવું જોઈએ, રાઈટ, પેકિંગ ઉપર ટેગ્સ ને બધું પ્રોપર લાગેલું હોવું જોઈએ, ડિસ્પેચ છે એ પ્રોડક્ટ ટાઈમે થવી જોઈએ, ઓર્ડર્સ રિસીવ થાય એટલે તરત જ પછી પ્રોડક્ટ્સ છે એ ડિસ્પેચ થવી જોઈએ, રાઈટ, ટાઈમલી ડિસ્પેચ ઓફ ઓર્ડર્સ વિધાઉટ મેકિંગ એની ડિલે. આ બધું ટાસ્ક કોનું છે? ઇટ ઇઝ અ વર્ક ઓફ પેકિંગ એન્ડ ડિસ્પેચિંગ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ, સેલ્સ પ્રમોશન ડિપાર્ટમેન્ટ. સેલ્સ પ્રમોશન મીન્સ હાઉ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઓફ કંપનીનું સેલ્સ વધારવું કઈ રીતે એ જોવાનું કામ કોનું છે? ઇટ્સ અ વર્ક ઓફ સેલ્સ પ્રમોશન ડિપાર્ટમેન્ટ. This department takes various steps to increase the sales. For example, competitors ને સ્ટડી કરવા, attractive window display, providing incentives for increasing sales, special schemes, vouchers, coupons, etc. સ્ટુડન્ટ્સ, આખું યુનિટ આપણે લાસ્ટ સેમેસ્ટરમાં ડિસ્કસ કરેલ છે. લાઈક સેલ્સ પ્રમોશન મીન્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. તો સેલ્સ પ્રમોશન કઈ રીતે કરવું? એડવર્ટાઇઝમેન્ટ આપવી, કૂપન્સ, ડિસ્કાઉન્ટ્સ, વાઉચર્સ, સ્પેશિયલ કોઈ સ્કીમ્સ છે આપવું, એ બધું જોવાનું કામ કોનું છે? ઇટ્સ અ વર્ક ઓફ સેલ્સ પ્રમોશન ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ, માર્કેટ રિસર્ચ ડિપાર્ટમેન્ટ. માર્કેટ રિસર્ચ, ફ્રોમ ધ નેમ ઇટ સેલ્ફ વી કેન ગેટ ધ આઈડિયા. તમારે માર્કેટને રિસર્ચ કરવાનું છે. દેટ મીન્સ માર્કેટમાં તમારા રિલેટેડ પ્રોડક્ટ્સ જે પણ આવે છે એમાં કોમ્પિટિટર્સ ક્યાં ક્યાં છે, તમારા જેવી જ પ્રોડક્ટ્સ કેટલા બનાવે છે, હરેક પ્રોડક્ટ્સમાં ડિફરન્સ શું છે, રાઈટ, કસ્ટમરનો અત્યારે માર્કેટમાં લેટેસ્ટ ટ્રેન્ડ છે શું છે, લેટેસ્ટ ફેશન શું છે તમારા પ્રોડક્ટમાં, રાઈટ, એમના લાઇક્સ, એમના ડિસલાઇક્સ, એમનું બિહેવિયર, એમના વ્યૂઝ, એમના ઓપિનિયન્સ, એ બધું રિસર્ચ કરવાનું વર્ક કોનું છે? માર્કેટ રિસર્ચ ડિપાર્ટમેન્ટ. વાય? બીકોઝ એ એક વખત આ બધી ઇન્ફોર્મેશન છે એ લઈ અને પછી જ્યારે એ ઇન્ફોર્મેશન ફર્ધર પાસ ઓન કરે ત્યારે એના પરથી નક્કી થાય કે પ્રોડક્ટ્સમાં ક્યાં નેસેસરી ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ છે, રાઈટ, કે પ્રોડક્ટની ક્વોન્ટિટી કસ્ટમરને ઓછી લાગે છે, એની ક્વોલિટી ઓછી લાગે છે, રાઈટ. તો આ રિસર્ચ કરવાનું કામ કરવું છે માર્કેટ રિસર્ચ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટ. This department is concerned with providing the after-sale service, especially for the durable products. Service department means we can say repairing department, especially when the company is manufacturing the durable products. Durable products means long-lasting products like TV, fridge, then air conditioner. આવી બધી કોઈ પ્રોડક્ટ્સ છે લોંગ ટર્મ માટે યુઝ કરવાની છે, રાઈટ, એ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો ત્યારે સર્વિસ ડિપાર્ટમેન્ટ હોવો ખૂબ જ જરૂરી છે. વાય? બીકોઝ ઇન ધેટ કેસ યુ નીડ ટુ પ્રોવાઈડ ધ આફ્ટર સેલ સર્વિસ. તમારે આફ્ટર સેલ સર્વિસ છે આપવાની હોય કે 1 વર્ષ 2 વર્ષની તમે વોરંટી ગેરંટી આપી હોય, ફર્ધર કોઈ સ્પેર પાર્ટ્સ એમાં ચેન્જ કરવાના છે, રાઈટ, તો એ બધા ઇશ્યુઝ સોલ્વ કરવા માટે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે હોવો જોઈએ. Next, credit sales department. The task of this department is to fix or frame the credit sales policy, rules and to provide salesmen with required information about customers. Okay, credit sales means તમે પ્રોમ્પ્ટ પેમેન્ટ તમને નથી મળતું, રાઈટ, તમે કેશ સેલ્સ નથી કરતા. ક્રેડિટ સેલ્સ મીન્સ ઉધાર વેચાણ કરો છો. તો એ ટાઈમે ક્રેડિટ સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામ શું છે કે ક્રેડિટ સેલ્સ પોલિસી કેવી રાખવી, કે જનરલી કસ્ટમર જો 2 lakhsથી વધારેનો ઓર્ડર પ્લેસ કરે છે તો તમે ક્રેડિટ સેલ્સ આપશો. એ રૂલ્સ નક્કી કરવા કે બિલો 2 lakhsનો ઓર્ડર હોય તો ક્રેડિટ સેલ્સની ફેસિલિટી નહીં મળે, અબવ 2 lakhs હશે તો ક્રેડિટ સેલ્સ ફેસિલિટી મળશે. 100% પેમેન્ટ પછી મળે કે તમારી ઇન્સ્ટોલમેન્ટમાં તમે લેશો, લેટ પેમેન્ટ કરશે તો પેનલ્ટી લેવામાં આવશે, રાઈટ. આ બધી પોલિસી એન્ડ રૂલ્સ નક્કી કરવાનું વર્ક કોનું છે? ક્રેડિટ સેલ્સ ડિપાર્ટમેન્ટનું, રાઈટ. ઇન કેસ જો કોઈ કસ્ટમર તમને પેમેન્ટ નથી કરતા, રાઈટ, તો પછી એમની પાસેથી કલેક્શન તમે કઈ રીતે કરશો? ઓલ થિંગ્સ આર ડિસાઇડેડ બાય ધી ક્રેડિટ સેલ્સ ડિપાર્ટમેન્ટ. નેક્સ્ટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ.
When the company deals with the foreign transaction, that means when the company is multinational, that means when the company is supplying the goods in foreign countries, જ્યારે કંપની છે એ આઉટ ઓફ કન્ટ્રી ગુડ્સ છે સપ્લાય કરે છે, at that time import export department is required. Why? Because such department deals with the outside country, right? એ બીજા country સાથે deal કરે છે, તો એમની સાથે સતત correspondence કોન્ટેક્ટમાં રહેવું, ત્યાંના રૂલ્સ શું છે, ત્યાંની પોલિસીસ શું છે, રાઈટ? ટ્રાન્સપોર્ટ છે કઈ રીતે કરવું, એ બધા રૂલ્સ, એ બધી પોલિસીસ નક્કી કરવાનું વર્ક કોનું છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. ચલો એ સુધી ક્લિયર? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો જો તમને એક્ઝામમાં પૂછે છે કે એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન ઓર ટાઈપ્સ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન એન આઈડિયલ સેલ્સ ઓર્ગેનાઇઝેશન, તો આ 9 ડિપાર્ટમેન્ટ તમારે એક્સપ્લેન કરવાના રહેશે, રાઈટ? ઓલ ધીઝ 9 departments. Clear? Last paragraph. Every sales organization should have all such departments as per the requirement. I am not telling કે બધા સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં, બધી કંપનીઝમાં બધા ડિપાર્ટમેન્ટ હોવા જ જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓલવેઝ ફ્રેમ કઈ રીતે કરવાના? એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ કંપની. કંપની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી જ નથી તો આ ડિપાર્ટમેન્ટ આવે જ નહીં. આ સમજાય છે, રાઈટ? સો departments are framed as per the need or requirement. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? ચલો આ ક્લિયર થાય છે? The sales manager of the sales department coordinates all such sub departments. આ બધા સબ ડિપાર્ટમેન્ટ્સ, જે 9 ડિપાર્ટમેન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ સ્ટુડન્ટ્સ, આ બધા ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેટ કરી અને કમ્બાઈન કરી અને સાથે લઈ અને વર્ક કરવાનું કામ છે કોનું છે? સેલ્સ ઓર્ગેનાઇઝેશનના હેડ મીન્સ સેલ્સ મેનેજરનું. Clear? Okay. So here with this topic is completed. Okay, students. Here you can see આપણે क्या topic છે discuss કરેલ છે. First, introduction, meaning and definition, needs and objectives, significance or importance, size, type and structure, and types of department. Last topic of this chapter is functions of sales organization. Here you can see functions of sales organization. આપણે સેલ્સ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર નક્કી કરી લીધું, નંબર ઓફ સબ ડિપાર્ટમેન્ટ્સ એ પણ અરેન્જ કરી દીધા, બટ હવે ફંક્શન, કામ શું કરવાનું છે, રાઈટ? કાર્યો ક્યાં હોવા જોઈએ સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં, ધેટ વી આર ડિસ્કસિંગ ઓવર હિયર. સો ફંક્શન્સ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ આ ઘણી બધી વાર તમને પૂછાય છે સ્ટુડન્ટ્સ એક્ઝામમાં, સો યાદ રાખજો. Functions of any sales department can be classified in 3 categories. First, administrative functions, right? Like related with the planning functions. Then, operating functions means here you are actually implementing your plan, operation, right? Implementation karo છો. And third, staff functions, other functions or staff related function, right? Okay. First one is administrative functions. Administrative function means it is related with the administrative or planning work. એ planning work સાથે થોડું connected છે કે આ ફંક્શન્સમાં કોઈ પણ સેલ્સ મેનેજર છે કે સેલ્સ એક્ઝિક્યુટિવ છે, એમનું વર્ક શું છે, એમનું કામ શું છે? ટુ પ્લાન ધ sales policies, sales planning, sales quota, program, etc. In short, planning related work છે આ બધું, રાઈટ? હજુ તમે આ ફંક્શન્સમાં બધું પ્લાનિંગ કરો છો. ફર્સ્ટ, sales policy. The prime or basic functions of a sales manager is to formulate the sales policy in a sales organization, which includes sales force required, price policy, credit policy, market research, etc. First and foremost function of any sales manager is to formulate the sales policy. સેલ્સ પોલિસી છે એ કંપનીની નક્કી કરવી કે કંપની કેશ સેલ્સ જ કરશે કે ક્રેડિટ સેલ્સ કરશે. ક્રેડિટ સેલ્સ કરશે તો એના માટેની ક્રેડિટ પોલિસી શું છે, પ્રાઇસ પોલિસી શું છે, ડિસ્કાઉન્ટ મેક્સિમમ કેટલું આપી શકાશે, નંબર ઓફ સ્ટાફ કેટલા એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે
કેટલા સેલ્સમેનની રિક્વાયરમેન્ટ છે. ધીસ ઓલ થિંગ્સ ઓર પ્લાન મેટર્સ આર પ્લાન્ડ બાય ધી સેલ્સ મેનેજર અંડર ધ સેલ્સ પોલિસી. અહીંયા એ પ્લાન આઉટ કરવામાં આવે. સેકન્ડ, સેલ્સ પ્લાનિંગ. Sales manager should perform the function of sales planning, which includes sales forecasting. Okay, students, તમારે સેલ્સ છે પ્લાન કરવાનું છે. સેલ્સ પ્લાન કરવાનું છે મીન્સ અહીંયા ક્યાં ફંક્શન્સ કરશો. ફર્સ્ટ છે સેલ્સ ફોરકાસ્ટિંગ. નેક્સ્ટ 2 મંથમાં તમારી પ્રોડક્ટનું સેલિંગ છે એ કેટલું થશે. 10,000 યુનિટ સેલ થઈ જશે, 20,000 યુનિટ સેલ થશે. આ ફોરકાસ્ટિંગ કરવું, આ એસ્ટિમેટ કરવું એ વર્ક કોનું છે? સેલ્સ મેનેજરનું સેલ્સ પ્લાનિંગમાં, રાઈટ. ધેન ડિમાન્ડ મેનેજમેન્ટ, હાઉ ટુ મીટ ધ ડિમાન્ડ, રાઈટ. કે ડિમાન્ડ માર્કેટમાં ખૂબ જ છે પ્રોડક્ટની, તો એ ડિમાન્ડને પહોંચી વળવા કેટલું પ્રોડક્શન અત્યારે કન્ટિન્યુઅસ કરવાનું છે. ધેન સેટિંગ પ્રોફિટ બેઝડ ટાર્ગેટ. સેલ્સ માટેના ટાર્ગેટ છે સેલ્સમેનને અસાઇન કરી દો, અને એ પણ પ્રોફિટ બેઝડ ટાર્ગેટ, કે આટલો પ્રોફિટ કે આટલું સેલ્સ તો કરવાનું જ છે, એ રીતે સેલ્સ ટાર્ગેટ અસાઇન કરો. એન્ડ ધ રિટન એક્ઝિક્યુશન સ્ટેપ્સ ઓર અ સેલ્સ પ્લાન. એને માટે જે પણ નેસેસરી સ્ટેપ્સ લેવાની રિક્વાયરમેન્ટ છે એ તમે સ્ટેપ્સ લ્યો છો, રાઈટ. સો સેલ્સ પ્લાનિંગમાં આ બધું ટાસ્ક, આ બધા ફંક્શન્સ છે એ તમારે કરવાના રહેશે. નેક્સ્ટ, સેલ્સ પ્રોગ્રામ. Sales manager should decide the whole sales program, which means a broad set of coordinated, repeatable, and standard activities that drive incremental new business and needed for effective selling. Right? સેલ્સ પ્રોગ્રામ એ આખો પ્લાન આઉટ કોણ કરશે? સેલ્સ મેનેજર. કે સેલિંગ છે એ કઈ રીતે કરવું, કઈ રીતે કંપની છે માર્કેટમાં એમની પ્રોડક્ટ્સ છે ઇન્ટ્રોડ્યુસ કરશે, સેલિંગ કઈ રીતે કરશે, કન્ટિન્યુઅસ ટર્ન બાય ટર્ન, ટાઈમે આફ્ટર એવરી મંથ ઓર હાફ યરલી કંપની એના ઓર્ડર્સ છે, એના જે ટાર્ગેટ્સ છે એ અચીવ કઈ રીતે કરશે. ધીસ ઓલ થિંગ્સ આર ડિસાઇડેડ અંડર ધી સેલ્સ પ્રોગ્રામ, રાઈટ. નેક્સ્ટ, ઇવેલ્યુએશન ઓફ પરફોર્મન્સ. આફ્ટર ફોર્મ્યુલેટિંગ ધ વેરિયસ પોલિસીસ, તમે બધી પોલિસી છે નક્કી કરી લીધી, પ્રાઇસ પોલિસી, ક્રેડિટ પોલિસી એટસેટ્રા. પોલિસી ફોર્મ્યુલેટ કરી લીધી અને ઇમ્પ્લિમેન્ટ મૂકી દીધી. ધેન આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન હવે એમનું તમે ઇવેલ્યુએશન કરો છો કે વેધર ધ પોલિસી ઇઝ બેનિફિશિયલ ઓર નોટ, ઇઝ પ્રોપરલી વર્કિંગ આઉટ ઓર નોટ, રાઈટ. Rules or regulation in a sales department, the sales manager needs to analyze that whether all the activities in a department is carried out properly or not. તમે ક્રેડિટ પોલિસી નક્કી કરી લીધી, ક્રેડિટ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એ તમે ફ્રેમ કરેલ છે, ક્રેડિટ સેલ્સ ડિપાર્ટમેન્ટ એ ક્રેડિટ પોલિસી રિલેટેડ બધી મેટર્સ છે જોવે છે, તો એ પછી પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ ડિપાર્ટમેન્ટ. એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ છે એ તમે એમને ઓથોરિટી આપી દીધી, રિસ્પોન્સિબિલિટી આપી દીધી, એમના ફંક્શન્સ તમે સમજાવી દીધા, પછી એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ જોવાનું કામ કરવું છે સેલ્સ મેનેજરનું, અને એને શું કહેવાય? ઇવેલ્યુએશન ઓફ પરફોર્મન્સ. and try to evaluate the actual performance of employees with the predetermined performance. તમે જે રીતે વિચારેલું છે, અગાઉથી નક્કી કરેલું છે પ્રીડિટરમાઇન્ડ પરફોર્મન્સ, એ અને અકોર્ડિંગલી એમ્પ્લોઈઝ તમારા વર્ક કરે છે કે નહીં, તમે એ પણ કમ્પેરિઝન કરી શકો છો. નેક્સ્ટ, કંટ્રોલિંગ કોસ્ટ. The ultimate objective of any firm is to provide goods in market at the least cost. Students, કોઈ પણ કસ્ટમર હોય એ ઓલવેઝ પ્રોડક્ટ એ કઈ પ્રાઇસથી ડિમાન્ડ કરે? લોઅર પ્રાઇસથી, રાઈટ. સો કોઈ પણ કંપની માટે એક પ્રાઇમ ઓબ્જેક્ટિવ શું હોય? હાઉ ટુ કંટ્રોલ ધ કોસ્ટ. વાય? કે જો પ્રોડક્ટની કોસ્ટ છે એ ઘટાડી શકે, કંટ્રોલ કરી શકે, તો એમની સેલિંગ પ્રાઇસ પણ ઘટાડી શકે, અને માર્કેટમાં તમારી પ્રોડક્ટ છે એ તમે ઓછા પ્રાઇસથી પણ તમારા કસ્ટમરને આપી શકો, રાઈટ. સો ડ્યુરિંગ ધ સેલિંગ પ્રોસેસ કઈ રીતે તમે તમારા સેલિંગ એક્સપેન્સીસ ઘટાડી શકો, ઓછામાં ઓછી એડવર્ટાઇઝિંગથી વધુ ને વધુ ઇફેક્ટિવ રીતે તમે સેલિંગ કઈ રીતે કરી શકો, રાઈટ. જે એક્સપેન્સીસની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, જે અનપ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એને તમે કટ ડાઉન કરી શકો, રાઈટ. અને આ રીતે કોસ્ટ કંટ્રોલિંગ છે એ પણ કરી શકો. નેક્સ્ટ, ડીલર્સ રિલેશન. Another important function of a sales manager is to maintain
a good and healthy relationship with dealers. Very important students. તમને ખ્યાલ છે કે તમે તમારો ગુડ્સ છે એ કસ્ટમરને ડાયરેક્ટ સેલિંગ નથી કરતા, તમે હોલસેલર્સને કરો છો, હોલસેલર્સ રિટેલર્સને કરે છે અને એ કસ્ટમરને કરે છે. તો તમારે અલ્ટિમેટલી કોને સાચવવાના છે, તમારે હેન્ડલ કોને કરવાના છે, હોલસેલર્સને. તો તમારા ડીલર્સ છે, તમારા હોલસેલર્સ છે, એમની સાથેના તમારા રિલેશન છે એ કેવા હોવા જોઈએ? સારા. વાય? બીકોઝ દે આર પરચેઝિંગ ઇન બલ્ક ફ્રોમ યુ, તમારી પાસેથી બલ્કમાં પરચેસ કરે છે goods, right? So in that case the sales manager need to maintain a harmonious and healthy relationship with their dealers, right? કે લોંગ લાસ્ટિંગ હોય રિલેશન, એવું નહીં કે એક જ વાર કે બે વાર તમારે ત્યાંથી ગુડ્સ છે ઓર્ડર કરે પછી તો કે પછી ન કરે. નો, યુ નીડ ટુ મેન્ટેન ધ લોંગ લાસ્ટિંગ રિલેશન વિથ ધેમ, રાઈટ? નેક્સ્ટ, coordination and communication. Being a head of the sales organization, the sales manager needs to coordinate and communicate the various departmental heads, top management, staff members or outsiders, right? Sales manager એ કોણ છે? Head of the sales organization. So ultimately it is his responsibility કે એમના અંડરમાં જેટલા પણ સબ ડિપાર્ટમેન્ટ્સ છે, એમના હેડ છે, એમની જે પણ એક્ટિવિટીઝ છે એમને કઈ રીતે કોઓર્ડિનેટ કરવા, એમનું ટોટલ રિપોર્ટિંગ એ ટોપ મેનેજમેન્ટને કઈ રીતે ટાઈમે કરવું, રાઈટ? અને આઉટસાઇડર્સને, કસ્ટમર્સને સેટિસ્ફાઈ કઈ રીતે કરવા, આ બધા લિંક્સ છે એને જોઈન કરી કોઓર્ડિનેશન અને કમ્યુનિકેશનનું વર્ક કોનું છે? સેલ્સ મેનેજરનું, રાઈટ? So these are the administrative functions of sales organization. આ સેલ્સ ઓર્ગેનાઇઝેશનના એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સ છે. કેટલા છે ટોટલ? 7 functions are there, right? So students, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. Here with this we are ending up our this session. Further we will discuss tomorrow. Thank you very much and have a nice day.